ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? સવારે નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા છે. નાસ્તો હજી બાકી છે અને હવે અમે જઈએ છીએ ગાંધીનગર, દ્વારકાથી ગાંધીનગર. એ રસ્તામાં ક્યાંય જવાનું છે? જવાનું ટાઈમ હશે તો જઈશું એમ ને. ચલાવીએ પા. ક્યાં જાઉં છો? ગાંધીનગર. ચલો. યુગભાઈ હવે સામાન ઉપાડતા શીખી ગયો હે ને યુગભાઈ? કે નહીં? મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. બધા પોતપોતાની રીતે રેડી થઈને જાય અને અહીંયા કંઈક કાર્યક્રમ હશે ને એટલે બનાવે છે. યુગભાઈ જો ઘુમાય છે. મસ્ત વાતાવરણ છે. તડકો બહુ છે. કેટલી બધી ગાડીઓ પડી હતી, કેટલી ઓછી થઈ ગઈ. અમે આવ્યા ત્યારે કાનગોપીનો કાર્યક્રમ હતો, આજે હવે કંઈક બીજો છે. યુગ ચલો. ગુફાઈ ગયા ને પાછા. હે યુગભાઈ, क्या कर रहे हो? क्या खाया तुम? मैंने चाय पिया और पिया था? हाँ और पराठा खाया, अच्छा बट्टे का पावर खाया. अच्छा. बाय बाय मालगाड़ी कल मिलते हैं. તને બાય બાય કરે છે? મોટી છે કે રસ્તામાં આવી ગઈ હે ને ટ્રેન. बाय बाय બાય બાય. પવન ચક્કી બહુ છે કા? बाय. આપણો ઓલો પોરબંદર વાળો રસ્તો જાય છે તો બહુ જ કા? યુગ નાનો હતો તો હું કહેતો હતો એને આપણે પંખો આપણે આવ્યો હતો તો એ કા મમ્મી ને મનીષા ને યુગ ને આપણે બધા આવ્યા હતા કે પંખો ફરે. પંખો જ કીધું તું, હું કે તાકે રસ્તે પંખો પંખો પંખો. નાનો હતો યુગ ત્યારે કા? पंखो फरे फूल. પછી અમારે જવાનું હતું પિંડારક ગામ. ત્યાં હમણાં તાજેતરમાં જ એક શિવકથા ગિરિબાપુ દ્વારા રસપાન કરવામાં આવેલું હતું. એટલે બહુ બધા વિડીયોને એવું આવતું. આહિર સમાજ દ્વારા એક મોટી કથાનું આયોજન કરેલું હતું. એટલે અમે બી દ્વારકાથી નીકળ્યા એટલે એક હતું કે એક પિંડારક જઈએ અને મહાદેવના દર્શન કરીએ. અને ત્યાંનો નજારો બી મસ્ત હતો. મસ્ત હતો. એક દરિયાની સાવ નજીક જ છે. અમારે આદરી મહાકાલી માનું મંદિર કેમ હાવ દરિયા નજીક છે એમ જ છે કા? પિંડારક ગામથી થોડા 2-3-4 કિલોમીટર છે, પણ લોકેશન બી મસ્ત છે અને મંદિરની એક્ઝેક્ટ નજીક દરિયો છે આખો. પછી આ હોટલ ઉપર અમારે સ્ટોપ લીધો અને યુગભાઈની ફરમાઈશ હતી કે કેન્ડી લેવી છે, પણ મળી નહીં કેન્ડી. અને મેં ચા પીધી. મારે તો ચા પીવાની હતી નહીં એટલે મેં પછી થોડી વાર ઝૂલે બેસીને ઝૂલા. ફાઇનલી પછી ત્યાંથી નીકળી ગયા, કારણ કે અમારે બી અંતર જાજુ ગાંધીનગર પહોંચવા માટે અંતર વધારે હતું ત્યાંથી. અને નાયરા પહોંચી ગયા. નાયરાના ગેટ ઉપર રાષ્ટ્રધ્વજ લાગેલો છે. એટલે કોઈ બી જગ્યા કોઈ સંસ્થા હોય કે કોઈ ઇન્ડસ્ટ્રી હોય કે કંઈ બી હોય, રાષ્ટ્રધ્વજ લાગેલો હોય ગેટ ઉપર એટલે એનું લોકેશન બી જબરદસ્ત બની જતું હોય છે. Under the boughs where the shadows play, the wind hums songs at 136 કિલોમીટર છે. બહુ લાંબો રસ્તો હે ને આજે વખતે. ઓલે વખતે તો આપણે જવું હતું ફટ પહોંચી ગયા. પાછું રિટર્ન જવામાં આળસ આવે કા? કઈ અપેક્ષું ઓલે વખતે તો ખરખમાં પૂગી ગયા હોય.
સૂઈને ઉઠી ગયો હતો તે થોડી વાર એની જોડે મસ્તી કરી, કેમ કે રસ્તો લાંબો હતો એટલે પછી કંટાળો ના આવે, એટલે થોડી વાર એની જોડે વાતો કરી અને મજાક મસ્તી કરી અને એ પણ ગાડીમાં ખેલ કરતો હતો અને પહોંચી ગયા અમે ગાંધીનગર. બહુ ખાસો એવો રસ્તો હતો. સાંજે 6:30 જેવો ટાઈમ થયો ત્યારે અમે છેક પહોંચ્યા હતા ગાંધીનગર અને ફાઇનલી અમારી સોસાયટી આવી ગઈ છે.